ધોરણ 12 તર્કશાસ્ત્રની અંદર આપણે અગાઉ પ્રકરણ 5 પૂર્ણ કર્યા પછી હવે આપણે ધોરણ 12 ની અંદર પ્રકરણ 6 ભારતીય તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ અનુમાન આ પ્રકરણની અંદર આપણે અનુમાન વિશે વાત કરવાની છે. બરોબર, આપણે અગાઉ અનુમાનની એક સામાન્ય વ્યાખ્યા જોઈ હતી કે 11મા ધોરણની અંદર પણ એક વ્યાખ્યા જોઈ હતી કે અનુમાન એટલે એક વિચારની સાથે તાર્કિક રીતે સંકળાયેલા અન્ય બીજા વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયા એટલે અનુમાન. એવી વ્યાખ્યા આપણે અનુમાનની કંઈક 11મા ધોરણની અંદર ભણી હતી. હવે આ અનુમાનની વ્યાખ્યા છે એ પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ અને અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અનુમાન એટલે શું એ અનુમાનની વ્યાખ્યા ભારતીય દર્શનશાસ્ત્રની દ્રષ્ટિએ એટલે કે ભારતીય દાર્શનિકો છે એ ભારતીય દર્શનશાસ્ત્રીઓના મતે અનુમાન વિશે આપણે વાત કરવાની છે. બરોબર, તો ભારતીય દર્શનશાસ્ત્રીઓ અનુમાન વિશે શું વાત કરે છે, અનુમાન વિશે ભારતીય દર્શનશાસ્ત્રીઓ શું કહે છે, આ અનુમાન ભારતીય દર્શનશાસ્ત્રીઓએ કેટલા દર્શનો આપેલા છે એની વાત પણ આપણે અગાઉના ધોરણ 11 ની અંદર આપણે સવિસ્તૃત વાત કરી હતી. બરોબર, કે ભારતીય દર્શનો છે એ કુલ 9 છે. એમાંના જે ચાર્વાક, બૌદ્ધ અને જૈન એ 3 દર્શનો છે એ અવૈદિક દર્શનો છે અને બાકી રહેલા જે 6 દર્શનો છે, બરોબર, બાકીના દર્શનો એટલે કે ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ 6 દર્શનો છે એ અવૈદિક દર્શનો છે. એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી 11મા ધોરણની અંદર મેળવી હતી. બરોબર, વૈદિક દર્શનો એટલે શું, અવૈદિક દર્શનો એટલે શું, એના વિશે પણ આપણે વાત કરી હતી. વૈદિક દર્શનો એટલે કે વેદને સ્વીકારનારા, વેદની અંદર માનનારા દર્શનો છે. બરોબર, આ દર્શનોની અંદર વેદની અંદર જે કઈ માહિતી આપવામાં આવી હતી એ માહિતીનો સ્વીકાર કરતા હતા, એટલે એ દર્શનોને વૈદિક દર્શનો. અને અવૈદિક દર્શનો એટલે કે જે દર્શન શાસ્ત્રીઓ છે એ વેદને સ્વીકાર નથી કરતા એ દર્શન શાસ્ત્રીઓને અથવા તો દર્શનોને અવૈદિક દર્શન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. બરોબર, તો આ વૈદિક દર્શનો અને અવૈદિક દર્શનો, આ 9 દર્શનો છે એમાં અનુમાન અંગે કંઈક ને કંઈક વિચારણા કરવામાં આવી છે. અનુમાન એટલે શું એની વ્યાખ્યા પણ આપવામાં આવી છે અને એનું એક વિસ્તૃત અનુમાનનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે. બરોબર, અનુમાન વિશે આપણે અગાઉ જે વાત કરી હતી કે અનુમાન એટલે એક વિચારની સાથે તાર્કિક રીતે સંકળાયેલા અન્ય બીજા વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયા એટલે અનુમાન. એવી આપણે એક અનુમાનની વ્યાખ્યા જોઈ હતી. બરોબર, કે માણસ છે એ પોતાના મગજની અંદર કોઈ એક વિચાર એવો લાવે છે તો એની સાથે બીજો વિચાર પણ સંકળાયેલો હોય, એવી રીતે એક વિચાર તરફથી બીજા વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયા, એવી આપણે અનુમાનની વ્યાખ્યા જોઈ હતી. પણ અહીંયા અનુમાનની વ્યાખ્યા છે એ કંઈક ભારતીય દર્શનશાસ્ત્રીઓ કંઈક અલગ રીતે આપે છે. તો એ અનુમાનની વ્યાખ્યા અને આ 9 દર્શનો ભારતીય તર્કશાસ્ત્રની અંદર અનુમાન અંગે જે 9 દર્શનો અંગે વિચારણા કરવામાં આવી છે એ 9 દર્શનો વિશે આપણે આ પ્રકરણની અંદર વાત કરવાની છે. બરોબર, ત્યાર પછી અનુમાનનું આપણે તાર્કિક સ્વરૂપ પણ જોવાનું છે. તો આપણે અનુમાન અંગે વાત કરીએ. બરોબર, તો અનુમાન એટલે શું અને ભારતીય તર્કશાસ્ત્રની અંદર આપેલા અનુમાન અંગે જે કાંઈ દર્શનશાસ્ત્રની અંદર જે પ્રમાણો આપવામાં આવ્યા છે એ પ્રમાણો અંગે અનુમાનની અંદર એક કંઈક વાત કરવામાં આવી છે કે જે 9 દર્શનો છે એમાં કેટલાક દર્શનોની અંદર અનુમાનની કંઈક વાત કરવામાં આવી છે અને કોઈક એવા દર્શનો છે કે જેની અંદર અનુમાનની વાત કરવામાં આવી નથી. બરોબર, તો સૌપ્રથમ આપણે જોઈશું દર્શનશાસ્ત્રની અંદર કે ભાઈ ભારતીય તર્કશાસ્ત્રની અંદર કુલ કેટલા દર્શનો છે. આવો તમને એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો ભારતીય તર્કશાસ્ત્રની અંદર કુલ 9 દર્શનો છે. બરોબર, અને જો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો ક્યાં એવો પ્રશ્ન પણ હોઈ શકે તો ભારતીય તર્કશાસ્ત્રની અંદર કુલ 9 દર્શનો છે. બરોબર, તો આ 9 દર્શનોના નામ જણાવો એમ પણ પૂછે તો આ 9 દર્શનોના નામ લખવાના હોય છે. એમાં સૌપ્રથમ ચાર્વાક દર્શન, બૌદ્ધ દર્શન અને જૈન દર્શન. જો અહીંયા આ 9 દર્શનોની અંદર આ 3 દર્શનો છે એ અવૈદિક દર્શનો છે. એને તમે સાથે લખી નાખશો તો પણ ચાલશે અથવા તો એને અવૈદિક દર્શનો એમ લખી અને દર્શાવી શકો છો. ત્યાર પછી ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શન.
આમ ભારતીય દર્શનશાસ્ત્રની અંદર કુલ 9 દર્શનો આપવામાં આવ્યા છે. ફરી વખત આ 9 દર્શનો જોઈએ તો ભારતીય દર્શનશાસ્ત્રની અંદર કુલ 9 દર્શનો આપવામાં આવ્યા છે. બૌદ્ધ દર્શન, ચાર્વાક દર્શન, જૈન દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શન. બરોબર. જો સૌપ્રથમ 3 દર્શનો છે એ અવૈદિક દર્શનો છે, તો એની પછીના જે બાકી બચેલા દર્શનો છે એ દર્શનો છે એ વૈદિક દર્શનો છે. બરોબર. એટલે કે વેદને સ્વીકારનારા દર્શનો છે. ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શન. આ 6 દર્શન છે એ વૈદિક દર્શનો છે. બરોબર. તો આવી રીતે તમે એની વિગત પણ પાડી શકો છો. વેદને માનનારા દર્શનો અને વેદને ન માનનારા, એટલે કે વેદને સ્વીકારે એવા દર્શનો જેને વૈદિક દર્શનો કહેવામાં આવે છે, અને વેદને સ્વીકારતા નથી એવા એટલે કે અવૈદિક દર્શનો, એમ એના 2 ભાગ પણ કરી શકાય છે. બરોબર. તો આ 9 દર્શનો છે એ 9 દર્શનોની અંદર ન્યાય અંગે વિચારણા કરવામાં આવી છે. બરોબર. ન્યાય અંગે પણ કંઈક વિચારણા કરવામાં આવી છે અને જ્ઞાન અંગે પણ વિચારણા કરવામાં આવી છે. જ્ઞાન એટલે શું? તો કે આપણે કંઈક ને કંઈકથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવામાં આવે છે તો એને આપણે જ્ઞાન કહીએ છીએ. બરોબર. તો દર્શનો છે એ જ્ઞાન અંગે વિચારણા કરે છે. આ દર્શનો છે એ કોઈ એમનો અમસ્તે તો આપવામાં આવેલા ન હોય, એની અંદર કંઈક ને કંઈક વાત કરવામાં આવેલી હોય. બરોબર. તો જ આ દર્શનો આપવામાં આવ્યા હોય છે. એટલે કે કોઈ પણ પુસ્તક કે કોઈ પણ નવલકથા કે કોઈ પણ વસ્તુ છે એ એમને હોતી નથી, એની અંદર કંઈક ને કંઈક માહિતી હોય છે. બરોબર. તો આ દર્શનો છે એ જ્ઞાન અંગે માણસને જ્ઞાન મળી રહે એટલા માટે વિચારણા કરે છે, એટલા માટે કંઈક વિચાર કરે છે. બરોબર. તો જે જ્ઞાન અંગે વિચારણા કરે છે તો આ જ્ઞાન છે એ 2 પ્રકારનું હોય છે. બરોબર. જો માણસને જ્ઞાન મળે છે એ આપણે કે સાદી ભાષામાં કહીએ ને કે ભાઈ યોગ્ય અને અયોગ્ય, અથવા તો સાચું અને ખોટું એમ પણ કહીએ છીએ. તો અહીંયા ભારતીય તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ જ્ઞાન છે એ 2 પ્રકારનું હોઈ શકે. એક તો યથાર્થ જ્ઞાન અને બીજું અયથાર્થ જ્ઞાન. બરોબર. તો અયથાર્થ જ્ઞાન અને યથાર્થ જ્ઞાન આ બંને જ્ઞાનને બીજા પાસા નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર. તો યથાર્થ જ્ઞાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારતીય દર્શનશાસ્ત્રની અંદર યથાર્થ જ્ઞાનને પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક ગુણની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે યથાર્થ જ્ઞાનને ભારતીય દર્શનશાસ્ત્રની અંદર બીજા કયા નામે ઓળખવામાં આવે? તો પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. અને અયથાર્થ જ્ઞાનને ભારતીય દર્શનશાસ્ત્રની અંદર બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ભારતીય દર્શનશાસ્ત્રની અંદર અપ્રમાને અથવા તો અયથાર્થ જ્ઞાનને અપ્રમા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો અહીંયા ઉલટો પ્રશ્ન પણ પૂછી શકે તો ભારતીય કઈ રીતે? તો ભાઈ અપ્રમાને ભારતીય દર્શનશાસ્ત્રમાં બીજા કયા નામે ઓળખવામાં આવે? તો અપ્રમાને ભારતીય દર્શનશાસ્ત્રમાં અયથાર્થ, બરોબર, અયથાર્થ જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. માહિતી છે એ ચોક્કસ પ્રકારની હોય એવું આપણે કહી શકાય નહીં. બરોબર. એ માહિતી છે એ યથાર્થ પણ હોય અને અયથાર્થ પણ હોય છે. ભારતીય દર્શનશાસ્ત્રની અંદર જ્ઞાન અંગે જે વિચારણા કરવામાં આવી છે, બરોબર, એ જ્ઞાન અંગેની વિચારણા કરવામાં આવી છે. કોઈ જે દર્શનશાસ્ત્રો છે એ દર્શનશાસ્ત્ર છે એ કોઈ એમને સમજતા તો હોતા નથી, એની અંદર કોઈક ને કોઈક માહિતીને લીધે એ દર્શનો આપવામાં આવેલા હોય છે. બરોબર. તો ભારતીય દર્શનશાસ્ત્રની અંદર મોટા ભાગે યથાર્થ જ્ઞાન અંગેની જ વાત કરવામાં આવી છે. બરોબર. તો આ જે યથાર્થ જ્ઞાન મેળવવાના સાધન છે એને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. એટલે અહીંયા પ્રમાની વ્યાખ્યા એવી થઈ શકે કે ભાઈ પ્રમા એટલે શું? તો ભાઈ યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય દર્શનશાસ્ત્રની અંદર યથાર્થ જ્ઞાન એટલે કે યોગ્ય જ્ઞાન મેળવવાના સાધનને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આ યથાર્થ જે જ્ઞાન છે એ જ્ઞાન છે એનો મોટા ભાગે આ દર્શનશાસ્ત્રીઓ છે એ પ્રમાણ તરીકે એટલે કે એક સબૂત તરીકે પણ ઉપયોગ કરતા હોય છે કે આ પ્રમાણ છે એ કઈ રીતે મેળવવું. બરોબર. ભારતીય દર્શનશાસ્ત્રો 9 દર્શનો છે એ 9 દર્શનશાસ્ત્રીઓ અલગ અલગ પ્રકારના પ્રમાણ સ્વીકારે છે. બરોબર. આપણે અગાઉ 11મા ધોરણની અંદર આ જે 9 દર્શનો છે 9 દર્શનોની અંદર અવૈદિક દર્શનો અને વૈદિક દર્શનો, જેમાંના પ્રથમ 3 દર્શનો છે એ
અવૈદિક દર્શનો છે, ચાર્વાક, બૌદ્ધ અને જૈન. અને તે પછીના એટલે કે ભાઈ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા અને યોગ દર્શન, આ 6 દર્શનો છે એ વૈદિક દર્શનો એટલે કે ભાઈ વેદનો સ્વીકાર કરનારા દર્શનો છે. બરોબર. તો આ દર્શનો છે એ દર્શનોની અંદર અલગ અલગ પ્રકારના પ્રમાણો સ્વીકારે છે. બરોબર. કે એની અલગ અલગ સંખ્યા છે કે ભાઈ એટલા પ્રમાણ હાજર હોય તો એના વડે મને મળેલું જ્ઞાન છે એ ખરેખર સત્ય છે. બરોબર. કે ભાઈ ચાર્વાક દર્શન જો એવું માને છે કે ભાઈ મને પ્રત્યક્ષ જ્ઞાન થાય તો એના વડે જે કઈ મને જ્ઞાન મળે છે એ જ યોગ્ય છે. તો ચાર્વાક દર્શન એમ માને છે કે ભાઈ મને જે પ્રત્યક્ષ જ્ઞાન વડે માત્ર એક જ પ્રમાણ માને છે, પછી એને અનુમાન દ્વારા મળતું જ્ઞાન હોય તો એમાં એ માનતું નથી. બરોબર. તો આપણે અગાઉ પણ વાત કરી હતી અવૈદિક દર્શનોની અંદર તે અવૈદિક દર્શનો છે એ નાસ્તિક દર્શનો પણ કહેવાય છે કે એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા નથી, એ પોતાના જે ગુરુઓ હોય છે એની અંદર શ્રદ્ધા રાખતા હોય છે. બૌદ્ધ દર્શનની અંદર છે એ ગૌતમ બુદ્ધ, જૈન દર્શનની અંદર છે એ મહાવીર સ્વામી જે એને જ પોતાના ઈષ્ટ દેવતા માનતા હોય છે, એટલા માટે તેને અવૈદિક દર્શનો કહેવામાં આવે છે. બરોબર. તો વેદને સ્વીકારનારા દર્શનો છે એ ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખે છે અથવા તો ઈશ્વરની અંદર માને છે. હવે આ ચાર્વાક દર્શન છે એ માત્ર પ્રત્યક્ષ એટલે કે પોતે જે નજર સમક્ષ જોઈએ છે, પોતે પોતાની આંખો દ્વારા જે કંઈ મળે છે, જાણવા મળે છે એમાં જ માને છે. એટલે ચાર્વાક દર્શન છે એ માત્ર ને માત્ર એક એટલે કે એના પ્રમાણની સંખ્યા એક જ છે, એટલે કે એક જ પ્રમાણ સ્વીકારે છે. ત્યાર પછી બૌદ્ધ દર્શન. બૌદ્ધ દર્શન છે પ્રત્યક્ષ અને અનુમાન આ બે પ્રકારના પ્રમાણની હાજરી હોય તો બૌદ્ધ દર્શન સ્વીકારે છે કે ભાઈ મને જે મળેલું જ્ઞાન છે એ નિશંકપણે સત્ય છે, એટલે કે શંકા અને ભ્રમણાથી મુક્ત છે એવું જ્ઞાન છે. એટલે બૌદ્ધ દર્શન છે એ બે પ્રકારના પ્રમાણ સ્વીકારે છે, પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા. કોઈ કે અનુમાન કર્યું હોય તો એ અનુમાન છે એ સાચું હોય. એના વિશે આપણે અગાઉ વાત કરીશું ભાઈ અનુમાન છે એ કેવું હોવું જોઈએ, કેટલું સત્ય હોવું જોઈએ તો એને અનુમાન કહી શકાય. બરોબર. એમનું તો કોઈ અનુમાન તારવતા નથી. બરોબર. ભારતીય તર્કશાસ્ત્રની અંદર જે અનુમાન અંગે વિચારણા કરવામાં આવી છે એટલા માટે જ આપણે ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન આ પ્રકરણની અંદર જોવાનું છે. બરોબર. તો એ બૌદ્ધ દર્શન છે એ પણ અનુમાનની અંદર માને છે. તો જૈન દર્શન છે એક નવું પ્રમાણ સ્વીકારે છે. કયું? તો ભાઈ શબ્દ. બરોબર. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ આ 3 પ્રમાણ છે એ 3 પ્રમાણ છે એ જૈન દર્શન સ્વીકારે છે. બરોબર. ફરી વખત આપણે 3 દર્શનોના પ્રમાણ જોઈએ તો ચાર્વાક દર્શન છે પ્રત્યક્ષ પ્રમાણ એક જ પ્રમાણ સ્વીકારે છે, બૌદ્ધ દર્શન છે પ્રત્યક્ષ અને અનુમાન આ 2 પ્રમાણ સ્વીકારે છે, જૈન દર્શન છે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ આ 3 પ્રમાણનો સ્વીકાર કરે છે. એના વડે મળેલું જ્ઞાન છે સત્ય હોય એવું માને છે. ત્યાર પછી વૈદિક દર્શનો છે. તો આ વૈદિક દર્શનો છે એ એમાંનું ન્યાય દર્શન છે. બરોબર. એટલે કે વૈદિક દર્શનમાંનું પહેલું દર્શન ન્યાય દર્શન છે. એ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. બરોબર. ઉપમાન અહીંયા એક નવું બીજું પ્રમાણ આવ્યું છે. એમ કુલ 4 પ્રમાણનો સ્વીકાર થાય ત્યારે જ તેને મળેલું જ્ઞાન છે એ સત્ય છે એવું માને છે. વૈશેષિક દર્શન છે એ પ્રત્યક્ષ અને અનુમાન આ 2 પ્રકારના પ્રમાણ સ્વીકારે છે. જેમ અહીંયા બૌદ્ધ દર્શન છે પ્રત્યક્ષ અને અનુમાન 2 પ્રમાણો સ્વીકારે છે, એમ અહીંયા વૈશેષિક દર્શન છે પ્રત્યક્ષ અને અનુમાન આ 2 પ્રકારના પ્રમાણ સ્વીકારે છે. ત્યાર પછી સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શન છે એ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ અહીંયા જૈન દર્શનની જેમ જ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ આ 3 પ્રમાણ સ્વીકારે છે. વિદ્યાર્થી મિત્રો નવે નવ દર્શન કયા પ્રમાણ કેટલા પ્રમાણ સ્વીકારે છે એ યાદ રાખજો, કેમ કે તમને પરીક્ષાની અંદર કોઈક કઠિનતા મૂલ્ય છે એ કઠિનતા મૂલ્યની અંદર પણ આમાંથી પ્રશ્ન આવી શકે કે ભાઈ કયું દર્શન છે એ માત્ર એક જ પ્રમાણ સ્વીકારે છે. તો અહીંયા એનો જવાબ હોય છે કે ભાઈ ચાર્વાક દર્શન છે એ માત્ર એક જ પ્રમાણ સ્વીકારે છે. અથવા તો એમ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ કયું દર્શન શાસ્ત્ર છે એ માત્ર ને માત્ર એક જ પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણનો સ્વીકાર કરે છે. તો ચાર્વાક દર્શન છે એ માત્ર એક જ પ્રમાણ એટલે કે પ્રત્યક્ષ પ્રમાણનો સ્વીકાર કરે છે. જો બાકીના બધા જ પ્રમાણની અંદર અનુમાનની વાત આવશે, બાકી અલગ અલગ પ્રમાણ સ્વીકારે છે પણ અનુમાન અંગે વિચારણા છે એ બાકીના 8 દર્શનો છે એ અનુમાન અંગે વિચારણા કરે છે. જો અહીંયા બૌદ્ધ દર્શન છે એ પણ અનુમાન અંગે વિચારણા કરે છે, જૈન દર્શન અનુમાન અંગે વિચારણા કરે છે, ન્યાય દર્શન પણ અનુમાન અંગે વિચારણા કરે છે, વૈશેષિક દર્શન અને સાંખ્ય દર્શન પણ અનુમાન અંગે વિચારણા કરે છે.
ત્યાર પછી આપણે જો યોગ દર્શનની વાત કરીએ તો યોગ દર્શનની અંદર પણ અનુમાનની વિચારણા કરે છે, બરોબર, કે અનુમાનને સ્વીકારે છે. યોગ દર્શન છે એ પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ, બરોબર, આ પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ ક્યાં એવા ત્રણ પ્રમાણ સરખા થાય છે તો જૈન દર્શન, સાંખ્ય દર્શન અને યોગ દર્શન, આ ત્રણ દર્શનની અંદર એક સરખા ત્રણ પ્રમાણ આવે છે અને પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ જ પ્રમાણનો સ્વીકાર કરે છે, બરોબર. ત્યાર પછી વાત આવે છે પૂર્વ મીમાંસા દર્શન, બરોબર. ત્યાર પછીનું જે દર્શન શાસ્ત્ર છે પૂર્વ મીમાંસા, એ પૂર્વ મીમાંસા દર્શનની અંદર બે દર્શન શાસ્ત્રીઓ છે, પ્રભાકર મિશ્ર અને કુમારી ભટ્ટ. આ બંનેની પ્રમાણોની સ્વીકારવાની સંખ્યા છે એ અલગ છે, બરોબર. તો પ્રભાકર મિશ્ર છે એમ કહે છે કે ભાઈ જો એટલા પ્રમાણ હાજર હોય તો મને મળેલું જ્ઞાન છે એ સત્ય હોય એવું માને છે. કયા પ્રમાણો? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપ્તિ. અહીંયા જો એક નવો પ્રમાણ સ્વીકાર્યો છે, અર્થાપ્તિ, બરોબર, અર્થની ઉત્પત્તિ. આ ત્રણ પ્રમાણ હાજર હોય તો તેમને મળેલું જ્ઞાન છે એ સત્ય છે નિશંકપણે, એટલે કે કોઈ પ્રકારની શંકા અને ભ્રમણાથી મુક્ત છે એવું માને છે. ત્યાર પછી કુમારીલ ભટ્ટ, પૂર્વ મીમાંસા દર્શનની અંદર દર્શન શાસ્ત્ર બીજો છે એ કુમારીલ ભટ્ટ, એ પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપ્તિ ઉપરાંતમાં અનુપલબ્ધિ આવું એક નવું પ્રમાણ સ્વીકારે છે. બાકી બધી જગ્યાએ તમે જોશો તો તમામ જગ્યાએ એક જ સરખા પ્રમાણની સ્વીકૃતિ થાય છે. માત્ર એક સાર્વક દર્શનની અંદર માત્ર એક પ્રમાણ છે, પછી બૌદ્ધ દર્શનની અંદર પ્રત્યક્ષ અનુમાન બે પ્રમાણ છે, વૈશેષિક દર્શનની અંદર બે પ્રમાણ છે, બરોબર. પણ અહીંયા જે પૂર્વ મીમાંસાની અંદર પ્રભાકર મિશ્ર છે એ 5 પ્રમાણ સ્વીકારે છે અને કુમારીલ ભટ્ટ છે એ 6 પ્રમાણ, બરોબર. એટલે અહીંયા પ્રમાણની સંખ્યા કુલ 6 છે. એટલે કુમારીલ ભટ્ટ છે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપ્તિ અને અનુપલબ્ધિ અહીં આવા કુલ 6 પ્રમાણ સ્વીકારે છે, બરોબર. ત્યાર પછી છે ઉત્તર મીમાંસા, છેલ્લું દર્શન છે નવમું દર્શન ઉત્તર મીમાંસા દર્શન. આ ઉત્તર મીમાંસા દર્શનની અંદર બે દર્શન શાસ્ત્રીઓ છે, શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય આ બંને સંયુક્ત રૂપે ભેગા મળીને એવું વિચારે છે કે ભાઈ આ ત્રણ પ્રકારના, બરોબર, પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ. અહીંયા નવું પ્રમાણ આવ્યું છે શ્રુતિ, બરોબર. તો પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ આ ત્રણ પ્રકારના પ્રમાણ હાજર હોય તો એના વડે મળેલું જ્ઞાન છે એ સત્ય હોય, કોઈ પણ પ્રકારની શંકા અને ભ્રમણાથી મુક્ત હોય એવું માને છે, બરોબર. ભારતીય દર્શન શાસ્ત્રની અંદર અનુમાન અંગે જે વિચારણા કરવામાં આવે છે એ વિચારની અંદર જો એટલા પ્રમાણ દરેક પોતાના સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર અનુમાન અંગેના પ્રમાણો સ્વીકારે છે, જો એટલા પ્રમાણ હાજર હોય તો એના વડે મળેલું જ્ઞાન છે એ શંકાના ભ્રમણાથી મુક્ત હોય એવું કહે છે, બરોબર. તો આ દર્શન શાસ્ત્રની અંદર એટલે કે ભાઈ રામાનુજાચાર્ય અને શંકરાચાર્ય એ ઉત્તર મીમાંસાની અંદર પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ આ ત્રણ પ્રમાણ સ્વીકારે છે. ફરી વખત આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ કયું દર્શન શાસ્ત્ર કેટલા પ્રમાણ સ્વીકારે છે અને કયા પ્રમાણ સ્વીકારે છે. તો ચારવાક દર્શન છે એ પ્રત્યક્ષ, બૌદ્ધ દર્શન છે પ્રત્યક્ષ અને અનુમાન બે, જૈન દર્શન છે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ આ ત્રણ પ્રમાણો સ્વીકારે છે. ન્યાય દર્શન છે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ આમ કુલ 4 પ્રમાણ સ્વીકારે છે. વૈશેષિક દર્શન છે પ્રત્યક્ષ અને અનુમાન આ બે દર્શન સ્વીકારે છે. સાંખ્ય દર્શન છે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ કુલ 3 પ્રમાણ સ્વીકારે છે. યોગ દર્શન છે એ પણ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ 3 પ્રમાણ સ્વીકારે છે. ત્યાર પછી છે પૂર્વ મીમાંસા દર્શન. પૂર્વ મીમાંસા દર્શનના બે દર્શન શાસ્ત્રીઓ પ્રભાકર મિશ્ર અને કુમારી ભટ્ટ. પ્રભાકર મિશ્ર છે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપ્તિ આ 5 પ્રમાણ સ્વીકારે છે. કુમારી ભટ્ટ છે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપ્તિ અને અનુપલબ્ધિ છઠ્ઠું પ્રમાણ અનુપલબ્ધિ એમ 6 પ્રમાણ સ્વીકારે છે. ત્યાર પછી છે ઉત્તર મીમાંસા દર્શન. ઉત્તર મીમાંસા દર્શનની અંદર શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય સંયુક્ત રૂપે પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ આમ કુલ 3 પ્રમાણ સ્વીકારે છે, બરોબર. તો અહીંયા ખાસ જે ચારવાક દર્શન છે એ માત્ર એક જ પ્રમાણ સ્વીકારે છે એ યાદ રાખવાનું, બરોબર. પ્રત્યક્ષ પ્રમાણ અને ત્યાર પછી કયું દર્શન છે કયું પ્રમાણ અને કેટલા પ્રમાણ સ્વીકારે છે એ યાદ રાખવાનું રહેશે. હવે ચારવાક દર્શન સિવાય પ્રત્યેકમાં અનુમાન અંગે વિચારણા કરવામાં આવેલી છે. આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ વાત કરી કે ભાઈ ચારવાક દર્શન છે એની સિવાય તમામની અંદર અનુમાન અંગે કંઈક ને કંઈક વિચારણા કરવામાં આવી છે. માત્ર ચારવાક દર્શન એવો છે
કે જે અનુમાનની અંદર માનતું નથી કે ભાઈ અનુમાન દ્વારા મળેલું જ્ઞાન છે એ સાચું હોય નહીં એમ ચાર્વાક દર્શન માને છે. ન્યાય દર્શનને સંક્ષેપમાં ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. હવે ટૂંકમાં સંક્ષેપમાં એવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે કે વિભાગ બી ની અંદર કે ન્યાય દર્શનને સંક્ષેપમાં અથવા તો ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો ન્યાય દર્શનને ટૂંકમાં ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યાય દર્શનને ટૂંકમાં ન્યાય તરીકે ઓળખવામાં આવે છે, પણ હવે નૈયાયિકો, નવો શબ્દ છે નૈયાયિકો. નૈયાયિકો એટલે શું? તો ભાઈ ન્યાય દર્શનની અંદર જે પ્રતિપાદકો છે, ન્યાય દર્શનના જે પ્રતિપાદકો છે કે ન્યાય દર્શનની અંદર જે કાંઈ વાત કરવામાં આવે છે એના જે પ્રતિપાદકો છે એને નૈયાયિકો તરીકે ઓળખવામાં આવે છે. નૈયાયિકો એટલે શું? તો ન્યાય દર્શનના પ્રતિપાદકોને નૈયાયિકો તરીકે ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન એક ગુણની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહે છે? તો નૈયાયિકો. બરોબર. હવે નૈયાયિકોને મતે અનુમાન દ્વારા અનુમાન છે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત હોય છે. હવે નૈયાયિકો છે એ એમ માને છે, બરોબર, ન્યાય દર્શનના પ્રતિપાદકો એમ માને છે કે અનુમાન છે એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત હોય. બરોબર. આપણે જે કાંઈ અનુમાન તારવીએ છીએ, બરોબર, અહીંયા આપણે એક ઉદાહરણ મેં લખેલું છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે. આપણને એમને ખબર નથી પડી જતી કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે, બરોબર. ત્યાં કાંઈક જે અગ્નિ માટે ધુમાડો ત્યાં હાજર છે, તો ધુમાડો હોય યા અગ્નિ હોય એવું આપણને પહેલા પ્રત્યક્ષ જ્ઞાન થયેલું હોય. કઈ રીતે પ્રત્યક્ષ જ્ઞાન થયેલું હોય? તો જે આપણી જે 5 ઇન્દ્રિયો છે, બરોબર, 5 ઇન્દ્રિયો એટલે કે ભાઈ આંખ, જીભ, નાક, કાન, ત્વચા, બરોબર, એટલે કે ભાઈ નેત્રેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્મરણેન્દ્રિય, બરોબર, અને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો દ્વારા મળેલું જ્ઞાન હોય, બરોબર. 5 ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ આપણે અનુભવ કર્યો હોય અને આપણને જે કાંઈ જ્ઞાન મળ્યું હોય એ જ્ઞાન આપણને પહેલેથી ખ્યાલ હોય અને પછી આપણે જે કાંઈ અનુમાન તારવીએ તો એ અનુમાન છે એ સાચું હોય એવું નૈયાયિકો માને છે. એટલે કે ભાઈ અનુમાન છે એ પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત હોય. એટલે કે આપણને પ્રત્યક્ષ જે કાંઈ મળેલું હોય, જાણવા મળેલું હોય, તો અહીંયા જો ન્યાય દર્શનની અંદર એટલા માટે અહીંયા પ્રત્યક્ષ શબ્દ છે કે ભાઈ પ્રત્યક્ષ દ્વારા જે કાંઈ મળેલું છે, બરોબર, તો એની અંદર ભાઈ અનુમાન, ઉપમાન, શબ્દ, પછી વાણી દ્વારા વ્યક્ત કરીને આપણને જ્ઞાન મળેલું હોય, આવું ઘણું બધું હોય છે. પણ ન્યાય દર્શન છે, ન્યાય દર્શનના પ્રતિપાદકો એટલે કે નૈયાયિકો છે એ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અનુમાન આપણને મળેલું હોય એવું માને છે. હવે અનુમાન એટલે શું? હવે અનુમાનની વ્યાખ્યા અને એનું તાર્કિક સ્વરૂપ જોઈએ તો અનુમાન એટલે ન્યાય દર્શન અનુસાર અનુમાન એટલે અનુ વત્તા માન, એટલે કે પછી થતું જ્ઞાન. અનુમાન એટલે આપણે પછી જે કાંઈ જ્ઞાન થાય છે એને અનુમાન એવું અહીંયા નૈયાયિકો દ્વારા એટલે કે ન્યાય દર્શન દ્વારા આપણને જાણવા મળે છે. હવે ભારતીય તર્કશાસ્ત્રની અંદર નૈયાયિકો ન્યાય દર્શન અનુસાર અનુમાનની વ્યાખ્યા શું છે? અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા એટલે કે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા એટલે અનુમાન. બરોબર. ફરી વખત જોઈએ, અનુમાન એટલે શું? અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. બરોબર. આપણે અહીંયા જે ઉદાહરણ લીધું છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે, તે પર્વત પર ધુમાડો નીકળે છે, તેથી તે પર્વત પર અગ્નિ છે. અહીંયા ઉદાહરણ લીધું છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે, તે પર્વત પર ધુમાડો છે, તેથી તે પર્વત પર અગ્નિ છે. આવું આપણને પહેલા અનુમાન આપણે ત્યારે તારવી શકીએ કે ભાઈ આપણને પહેલા જ્ઞાન થયું હોય કે ભાઈ જ્યાં આપણે અગ્નિ હોય ત્યાં આપણે હંમેશા જોયેલું હોય, બરોબર. ક્યારેક અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ નહીં એવું, ક્યારેક હોય ને ક્યારેક ન હોય એવું આપણે જોયેલું ન હોય. પરંતુ જ્યાં આપણે અગ્નિ જોઈએ છે ત્યાં ધુમાડાની હાજરી હોય જ છે, અથવા તો ધુમાડો જ્યાં આપણને જોવા મળતો હોય છે ત્યાં અગ્નિની હાજરી ફરજિયાતપણે હોય છે. એવું આપણે પ્રત્યક્ષ એટલે કે આપણી આંખો દ્વારા આપણે જોયેલું હોય છે તો આપણે અનુમાન તારવી શકીએ છીએ એવું આપણને નૈયાયિકો દ્વારા કહેવામાં આવે છે. અને આ અનુમાન જે તારવામાં આવે છે એ અનુમાન છે 3 પદોના આધારે તારવામાં આવે છે. કયા 3 પદો? તો ભાઈ પક્ષ, હેતુ અને સાધ્ય. અનુમાન છે એ 3 પદો દ્વારા તારવામાં આવે છે. પક્ષપદ દ્વારા, હેતુપદ દ્વારા અને
સાધ્ય પદ દ્વારા આપણે અનુમાન તારવવામાં આવે છે। તો પક્ષ પદ એટલે શું? તો કે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય એને પક્ષ તરીકે ઓળખવામાં આવે છે। આપણે અહીંયા ઉદાહરણ લીધું છે, એમાં કોના વિશે અનુમાન તારવવામાં આવ્યું છે? તો ભાઈ તે પર્વત પર અગ્નિ છે। અહીંયા પર્વત વિશે અનુમાન તારવવામાં આવ્યું છે, તો પર્વત છે એ પક્ષ પદ થશે। તો પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય એટલે પક્ષ। હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય તેને હેતુ તરીકે ઓળખવામાં આવે છે। કે આપણે જે કંઈ પ્રત્યક્ષ એટલે કે આપણી નજર સમક્ષ જે કંઈ આપણે જોઈએ છીએ અને આપણે અનુમાન કરવાની શરૂઆત કરી દઈએ છીએ, બરોબર। પરંતુ પર્વત ઉપર આપણે શેને જોઈએ છીએ? પ્રત્યક્ષ એટલે કે આપણી આંખો દ્વારા ધુમાડાને જોઈએ છીએ। તો એ આપણે પ્રત્યક્ષ જોયું છે અને આપણે કંઈક વિચારવાનું શરૂ કરીએ છીએ કે ભાઈ ધુમાડો છે તો ત્યાં અગ્નિની હાજરી હશે। એટલે હેતુની વ્યાખ્યા એવી થાય કે ભાઈ જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તેને હેતુ તરીકે ઓળખવામાં આવે છે। પક્ષ એટલે કે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તે એટલે પક્ષ, અને જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય એટલે હેતુ। અને ત્રીજું પદ છે એ સાધ્ય। સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સિદ્ધ થાય તે એટલે સાધ્ય। સાધ્ય એટલે આમ પણ આપણે ખ્યાલ પડે એટલે કે સાધ્ય એટલે સાબિત થવું, સિદ્ધ થવું, બરોબર। જે સિદ્ધ થાય છે, સાબિત થાય છે એને આપણે સાધ્ય તરીકે પણ ઓળખીએ છીએ। એમ પણ આપણે ભારતીય તર્કશાસ્ત્રની અંદર આપણે કહી શકાય છે। સતત સાધ્યની વ્યાખ્યા કંઈક આવી થાય છે કે અનુમાન દ્વારા પક્ષમાં જે સિદ્ધ થાય છે તે એટલે સાધ્ય, બરોબર। તો પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું છે તે એટલે પક્ષ, અને હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન તારવવામાં આવ્યું હોય તે એટલે હેતુ, અને સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સિદ્ધ થાય છે। એટલે કે ભાઈ જો તે પર્વત પર અગ્નિ છે, બરોબર, આખું અનુમાન છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે, આપણે કંઈક એવું અનુમાન તારવ્યું છે તે પર્વત પર અગ્નિ છે, તે પર્વત પર ધુમાડો છે, તેથી જો અહીંયા તેથી તે પર્વત પર અગ્નિ છે, તેથી ધુમાડો છે એટલા માટે અહીંયા પક્ષની અંદર એટલે કે ધુમાડો છે તો બરોબર હેતુની હાજરી છે, તો અહીંયા પક્ષની અંદર હેતુની હાજરી સિદ્ધ થાય છે, સાબિત થાય છે। હેતુ અને પક્ષ આ બંને વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એવી હકીકતની આપણને સ્મૃતિ થાય છે, એવું આપણને યાદ આવે છે કે ભાઈ હેતુ અને પક્ષ આ બંને છે એકબીજા સાથે સંકળાયેલા છે। તો અહીંયા એવી આપણને એ હકીકતની સ્મૃતિ થાય છે, એટલા માટે અહીંયા અગ્નિ છે એ સાધ્ય તરીકે કહી શકાય છે। તો સાધ્યની વ્યાખ્યા એવી પણ થઈ શકે, એટલા માટે એવી થઈ શકે છે કે અનુમાન દ્વારા જે પક્ષમાં સિદ્ધ થાય, સાબિત થાય છે તે એટલે સાધ્ય એવું કહી શકાય છે, બરોબર। ઉદાહરણ છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે, તે પર્વત પર ધુમાડો છે, તેથી તે પર્વત પર અગ્નિ છે, બરોબર। તો હવે અનુમાનનું સ્વરૂપ। હવે અનુમાન એટલે શું? અનુમાન એટલે આપણે અનુમાન વિશે વાત કરી કે ભાઈ કોઈ એક વિષયના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયના જ્ઞાન તરફ જવાની માનસિક પ્રક્રિયા એટલે અનુમાન, બરોબર। તો અનુમાન દ્વારા જે ત્રણ પદ તારવવામાં આવે છે જેમાં પક્ષ, હેતુ અને સાધ્ય હોય, બરોબર। તો એમાંની પહેલી શરત છે, જો એ પહેલી શરત પૂરી થાય તો આપણે જે કાંઈ અનુમાન કરવું છે, જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે એ હંમેશા સાચું છે એવું કહી શકાય છે। હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થવું જોઈએ। જે અનુમાન કર્યું છે એ અનુમાનની અંદર હેતુની પક્ષમાં હાજરી છે, એટલે કે ભાઈ ઉદાહરણની અંદર આપણે જોઈએ કે ધુમાડો છે એ પર્વત ઉપર હાજર છે તો જ આપણે ઉદાહરણ તારવી શકીએ, નહીંતર આપણે કોઈ ઉદાહરણ અથવા તો અનુમાન તારવી શકીએ નહીં। આપણે અનુમાન તારવું છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે, પણ એમને તારવી શકાતું નથી કે ભાઈ પર્વત ઉપર આપણે ધુમાડો જોઈએ છીએ તો જ આપણને ત્યાં અગ્નિ હોય એવું આપણે એવું સંભવી શકે, એવું આપણે કહી શકાય, નહીંતર એમને કહી શકાય નહીં કે ભાઈ તે પર્વત પર અગ્નિ હશે, બરોબર। તો હેતુની પક્ષમાં હાજરી છે એવું સિદ્ધ થવું જોઈએ, અને હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થવી જોઈએ, એટલે કે એવું આપણને સામાન્ય રીતે યાદ આવી જવું જોઈએ કે ભાઈ હેતુ અને સાધ્ય વચ્ચે કંઈક ને કંઈક વ્યાપ્તિ સંબંધ છે, એટલે કે ભાઈ જે સિદ્ધ થાય છે એટલે કે ભાઈ અગ્નિ હાજર જ છે, તો એ માટે હેતુ એટલે કે ધુમાડો અને અગ્નિ આ બંને વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે, બરોબર। આપણે ધોરણ 12મા ધોરણની અંદર આપણે 5મા પાઠની અંદર તે વાત કરી હતી વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓની અંદર કે વ્યાપ્તિકરણ એટલે શું? તો ભાઈ કેટલીક એકદેશી હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતને લગતું સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે વ્યાપ્તિકરણ। તો વ્યાપ્તિકરણની અંદર વાત કરી હતી એમાં જોયું હતું
તો ભાઈ કેટલાકના આધારે સર્વર તરફ ગયા હતા અને આપણે એવું ઉદાહરણ પણ જોયું હતું કે ભાઈ જે જગ્યાએ કેટલીક જગ્યાએ અગ્નિ છે તો એ જગ્યાએ ધુમાડો છે અથવા તો જે જગ્યાએ ધુમાડો છે ત્યાં અગ્નિની હાજરી છે બરોબર એવું આપણે કેટલાકના આધારે બતાવ્યું હતું કે ભાઈ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવાની બરોબર પર્વત ઉપર ધુમાડો છે તેથી તે પર્વત પર ધુમાડો છે તેથી તે પર્વત ઉપર અગ્નિ છે એવું આપણે ઉદાહરણ તાર્યું હતું તો આપણે એમ કહી શકાય કે ભાઈ હેતુ અને સાધ્ય આ બંને વચ્ચે કાંઈક ને કાંઈક વ્યાપ્તિ સંબંધ હોય તો જ એટલે કે આ બંને વચ્ચે વ્યાપ્તિ સંબંધ કાંઈક ને કાંઈક જોડાયેલો છે એટલે કે ભાઈ ધુમાડો અને અગ્નિ આ બંને વચ્ચે કાંઈક સંબંધ છે એટલે કે ભાઈ બંને એકબીજા વિના રહી શકે નહીં એટલે કે ભાઈ ધુમાડો હોય ત્યાં અગ્નિની હાજરી હોય અને અગ્નિની હાજરી હોય ત્યાં ધુમાડાની હાજરી હોય એ જરૂરી છે બરોબર એ આપણે અગાઉના પ્રકરણની અંદર વાત કરી હતી કે ભાઈ હેતુ અને સાધ્ય આ બંને વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે તો વ્યાપ્તિ સંબંધ ત્યારે સંભવી શકે કે ભાઈ બંને એકબીજાની સાથે સંકળાયેલા હોય ત્યારે તો આ બંને જો શરતો પૂરી થાય તો આપણને જે કાંઈ જ્ઞાન મળે એ શંકા અને ભ્રમણાથી મુક્ત હોય નિશંકપણે સત્ય હોય એવું આપણે કહી શકાય છે બરોબર તો ભારતીય તર્કશાસ્ત્રની અંદર એનું તાર્કિક સ્વરૂપ આવું હોઈ શકે છે બરોબર ભારતીય તર્કશાસ્ત્રની અંદર કુલ 9 દર્શનો છે બરોબર ચાર્વાક બૌદ્ધ જૈન ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા આ 9 દર્શનો છે આ 9 દર્શનોની અંદર ચાર્વાક દર્શન છે માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારે છે ત્યાર પછી તમામ દર્શનો છે અલગ અલગ પ્રકારના પ્રમાણમાં પોતાના પ્રમાણ સ્વીકારે છે ત્યાર પછી પૂર્વ મીમાંસાની અંદર પ્રભાકર મિશ્ર અને કુમારી ભટ્ટની વાત આવે છે ઉત્તર મીમાંસાની અંદર રામાનુજાચાર્ય અને શંકરાચાર્યની વાત આવે છે હવે તમામ દર્શનો છે એ કેટલા પ્રમાણ સ્વીકારે છે કયા પ્રમાણ સ્વીકારે છે એ ખાસ યાદ રાખજો આ ઉપરાંત ટૂંકમાં પ્રશ્ન પૂછાય એ મુદ્દા પણ ખાસ યાદ રાખવા જરૂરી છે બરોબર અહીંયા પ્રમાણની વ્યાખ્યા પણ તમારે ખૂબ જ આઈએમપી મહત્વની ગણી શકાય જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવું સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય એને પ્રમાણ કહી શકાય એ વ્યાખ્યા પણ અહીંયા આપવામાં આવી છે ત્યાર પછી અનુમાન એટલે શું અનુમાનની વ્યાખ્યા ભારતીય દર્શનશાસ્ત્રની દ્રષ્ટિએ છે એ પણ આપવામાં આવી છે બરોબર 5 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો આવી રીતે તમે અનુમાન ભારતીય તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ અનુમાનનું તાર્કિક સ્વરૂપ બરોબર અને કયા પ્રમાણની સ્વીકૃતિ કરે છે એવી રીતે તમે લખી શકો છો